તો શું કહેવાય મોજમાં ને જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને મિત્રો? આજની સવાર થઈ ગઈ હતી ને સવારે ડાયરેક્ટ આપણે આવી ગયા હતા દુકાને આપણે જોવો તમે આવડા બધા ફૂલ જમાવટ છે, કારણ કે બપોર આવી ગયું છે ટિફિનમાં એવું છે આપણો ફેવરેટ હાંડવો ખાઈને કદાચ કરે માંડવો હાંડવો ખાઈને પછી આવી ગયા ડાયરેક્ટ આપણે મહેફિલમાં ભાઈબંધોની મહેફિલમાં એલા કાળી ગરમીમાં પંખો ચાલુ કરીને બેઠા હતા અમે ભાઈબંધો. તા તો એક રાણાની જેમ એન્ટ્રી કરી લીપ ખોલીને બહાર આવ્યા તારીના જોઈ લે. પણ આજમાં પાવર બેગ ફોન બધું લઈને એન્ટ્રી પાડે, જેમ કેમ મોટા વરાજો થઈ ગયો એમ એન્ટ્રી પાડીને આવ્યો ને આ ભાઈ તો બતાવી દીધો ફોન ને કરીને ફ્લેક્સ. અને આફ્ટર ધેટ વી કેન કમ ટુ ડાયરેક્ટ ઇન ધ જીમ. અને ડાયરેક્ટ જીમમાં આવીને આજે હતો આપણો લેગ ડે, પણ બીજા ભાઈઓ જો આ ચેસ્ટ મારે 6 પેકની તૈયારી આલે છે. તમને ખબર ને બધે બ્લોગમાં કહું 6 પેકની, અને આપણે મારી ત્યાં લેગ ને બીજા ભાઈ આ એનો ભાઈબંધ જ છે જો ચેસ્ટ. ચેસ્ટ મારે હો, પણ ચેસ્ટ ભૂકા કાઢ નાખે. મિત્રો તમને કહું ને સાચી વાત, તમારે જીમમાં એક નંબર ફેસિલિટી હું ખબર, ડિસ્કો લાઇટ થાય ત્યારે બહુ મજા આવે. ડિસ્કો લાઇટ થાય ને લંબા આખું જીમમાં હુડિયાત બોલે હો ભાઈ ત્યારે જે મજા આવે ને અલગ વાત છે. હમણાં જો ભાઈ જાંબુડું આવી ગયું છે નજીક, જાંબુડું કેરીને કોઠીમડું એને એ ગીત હમણાં ભાઈ નજીક આવી ગયું છે ને અમે બે ભાઈબંધ આવી ગયા ગેસનો બાટલો હરખો ધાબે ચડાવવા. કોકનો ગેસનો બાટલો હતો ભાઈ, જેમ ભાઈ લઈ આવ્યા હતા કે આખી ઉપાડી આવ્યા હતા, તો ગેસનો બાટલો મેલવા આવ્યા હતા, ધાબે આવ્યા હતા. પણ ધાબે તમે અંધારામાં વ્યૂ જોવાનું સાચું કામ છે આપણું. વ્યૂ તમે ચેક કરો, હા અમે બિલ્ડિંગો છે ને જેમ ભાઈ ગેસનો બાટલો ચડાવે છે આપણે થોડીક વાર ફ્લેશ લાઇટ આપીએ ભાઈને. તારે કે તમે વ્યૂ જો ફરતી કોઈ અંધારું છે ને થોડુંક ભૂત જેવું છે, રાતે બીક લાગે એવું છે. હોરર પ્લેસ છે, હોન્ટેડ પ્લેસ. તો ચાલો મિત્રો મળું નવા વ્લોગમાં. જય શ્રી રામ.